નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 1 સૂચકાંકમાં અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાની રીત વિશે અભ્યાસ કર્યો હતો. હવે એના પછીની રીત છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાની રીત. તો રકમની અંદર તમને પરંપરિત આધારે સૂચકાંક તમને આપેલો હશે, તેના પરથી અચલ આધારનો સૂચકાંક મેળવવાનો કીધો હશે. બરાબર, એટલે કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું અથવા ફેરવવું. તેની અંદર જોઈએ, જો વર્ષ અનુસાર પરંપરિત આધારના સૂચકાંક આપેલા હોય તો તેના પરથી અચલ આધારના સૂચકાંક શોધી શકાય છે. અચલ આધારના સૂચકાંક મેળવવો હોય તો તે વર્ષના પરંપરિત આધારના સૂચકાંકને તેના અગાઉના વર્ષના અચલ આધારના સૂચકાંક વડે ગુણી 100 વડે ભાગવામાં આવે છે. તો અહીંયા તમને કીધું છે કે પરંપરિત આધારનો સૂચકાંક તમને આપેલો હોય અને તેના પરથી અચલ આધારનો સૂચકાંક તમને મેળવવાનો કીધું હોય તો જે વર્ષ હોય એ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એને ગુણ્યા તેના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. ખાસ ધ્યાન રાખજો, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એ બંનેનો ગુણાકાર કરી તેમને 100 વડે ભાગવાથી તમને ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક મળે છે. તો અહીંયા આપણે સૂત્ર પણ લખી શકીએ કે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં પરિવર્તન કરી શકો. તો હવે એનો એક દાખલો જોઈએ. તો સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 1. સૌપ્રથમ એની રકમ સમજી લઈએ. તો પહેલા દાખલામાં એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. કૌંસમાં તમને માહિતી આપી છે કે આધાર વર્ષ છે એ 2007 લેવાનું છે. તો આધાર વર્ષની માહિતી તમને અહીંયા આપેલી છે. ત્યારબાદ વર્ષ 2008 થી લઈને 2014 સુધી અને સામે કૃષિ ઉત્પાદનનો સૂચકાંક તમને આપેલો છે 100, 110, 95, 108, 120, 106 અને 110. તો અહીંયા રકમની અંદર તમને પરંપરિત આધારે સૂચકાંક આપેલા છે, તેના પરથી અચલ આધારના સૂચકાંક મેળવવાના કીધા છે. તો અહીંયા આપણે હમણાં જ વાત કરી કે જ્યારે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં પરિવર્તન કરવાની રીતનું સૂત્ર જે હતું એ શું હતું? તો કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો સૌપ્રથમ 2007 તમને આધાર વર્ષ લેવાનું કીધું છે. તો 2007 જે છે એનો સૂચકાંક આપણે અહીંયા 100 લેશું. બરાબર, જે આધાર વર્ષ લેવાનું કીધું છે તો એ આધાર વર્ષનો સૂચકાંક આપણે અહીંયા 100 લેશું. સૌપ્રથમ કોષ્ટકની અંદર વર્ષ ક્રમશઃ જે આપેલા છે 2008 થી લઈને 2014 સુધી અને તેમની સામે એના પરંપરિત આધારે સૂચકાંક આપેલા છે એ ક્રમશઃ આપણે લખશું. ત્યારબાદ આપણે અહીંયા પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં પરિવર્તન કરવાનું કીધું છે. તેની માટેની કોલમ તો આપણે સૂત્ર લખશું અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100.
હવે એક પછી એક બધા વર્ષ માટે પરંપરિત પરથી અચલ આધારનો સૂચકાંક આપણે મેળવીએ. તો સૂત્ર મુજબ પ્રથમ વર્ષની અંદર જોઈએ તો ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક તો કે 100 આપેલો છે અહીંયા, એને ગુણ્યા અગાઉના વર્ષનો તો 2008ની આગળ તો કે 2007નું વર્ષ, જે તમને અહીંયા માહિતી તમને કીધું છે કે આધાર વર્ષ 2007 લેવાનું છે, તો એનો સૂચકાંક આપણે કેટલો છે તો કે 100 ધાર્યો છે, તો ગુણ્યા 100 અને એને ભાગ્યા સૂત્ર મુજબ 100, તો કે 100 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે તમને પરંપરિત આધારે સૂચકાંક મળશે 100. તો પ્રથમ વર્ષનો અચલ આધારે સૂચકાંક તમને મળ્યો 100. ત્યારબાદ બીજું વર્ષ જોઈએ તો કે એમાં પરંપરિત આધારનો સૂચકાંક તમને 110 આપેલો છે, એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો અગાઉના વર્ષનો લેવાનો પણ કયો અચલ, અહીંયા જે 100 આપ્યો છે એ લેવાનો નથી, એ કયો છે પરંપરિત છે, પણ જે આપણે અગાઉના વર્ષમાં જે જવાબ મળ્યો છે 100 એ ગુણ્યા અહીંયા 100 કરવાના છે, એટલે એ અચલ આધારે સૂચકાંક 100 છે, તો 110 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 110. તો બીજા વર્ષમાં અચલ આધારે સૂચકાંક તમને મળ્યો 110. ત્યારબાદ ત્રીજા વર્ષમાં જુઓ તો કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક તો કે 95, એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો અચલ આધારે કેટલો છે અહીંયા 110 આવ્યા છે, એટલે ગુણ્યા 110 ભાગ્યા 100 તો તમને કિંમત મળશે 104.50. તો અહીંયા ત્રીજા વર્ષની અંદર એટલે કે 2010માં અચલ આધારે સૂચકાંક તમને મળ્યો 104.50. ત્યારબાદ 2011માં જોઈએ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 104.50 ભાગ્યા 100. ભૂલથી અહીંયા ગુણ્યા 95 લેવાના નથી, એ તો પરંપરિત આધારે સૂચકાંક છે, આપણે અહીંયા અચલ આધારે સૂચકાંક કીધો છે એટલે 104.50 ગુણ્યા કરવાના અને ભાગ્યા 100 તો તમને મળશે 112.86. ત્યારબાદ 2012માં જોઈએ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 112.86 ભાગ્યા 100 એટલે 135.43 તમને મળશે પરંપરિત ને અચલમાં ફેરવ્યો એટલે અચલ આધારે સૂચકાંક 135.43. ત્યારબાદ 2013માં તો કે 106, તો પરંપરિત સૂચકાંક 106 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 135.43 ભાગ્યા 100 એટલે તમને મળશે 143.56. ત્યારબાદ છેલ્લા વર્ષમાં ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 143.56 ભાગ્યા 100 એટલે તમને અચલ આધારે સૂચકાંક મળશે 157.92. તો આ પ્રમાણે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં ફેરવવા માટે તમારે સૂત્ર જે છે એ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100, આ સૂત્રનો ઉપયોગ કરી તમારે દાખલો ગણવાનો રહેશે. હવે દાખલા નંબર 4, તો એમાં જોઈએ વર્ષ 2010થી 2015 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. તો અહીંયા પણ તમને પરંપરિત આધારે સૂચકાંક તમને તૈયાર આપેલા છે, જેના પરથી અચલ આધારે સૂચકાંક તમને મેળવવાના કીધેલા છે. તો અહીંયા પણ વર્ષ તમને 2010થી 2015 સુધી આપેલા છે અને વેચાણનો સૂચકાંક એટલે કે પરંપરિત આધારે સૂચકાંક તમને ક્રમશઃ બધા વર્ષના આપેલા છે. તો સૌપ્રથમ આપણે કોષ્ટકની અંદર વર્ષ જે આપેલા છે એ ક્રમશઃ લખશું 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. ત્યારબાદ પરંપરિત આધારે સૂચકાંક 110, 112, 109, 108, 105 અને 111. અને પરંપરિતને અચલમાં ફેરવવાનું કીધું છે, તો એની માટેનું સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો
તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે અહીંયા ગણતરી કરશું. તો પ્રથમ વર્ષની અંદર તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 110 એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક. તો અગાઉનું વર્ષ અહીંયા તમને આપેલું નથી, તો એનો આધાર વર્ષનો સૂચકાંક આપણે હંમેશા 100 લેવાનો થશે. તો 110 ગુણ્યા 100 ભાગ્યા 100 કરશો એટલે તમને એનો સૂચકાંક મળશે 110, એટલે કે અચલ આધારે સૂચકાંક 110. ત્યારબાદ બીજા વર્ષની અંદર એટલે કે 2011માં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 112 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 110 ભાગ્યા 100 એટલે 123.20 આવશે. ત્યારબાદ 2012માં જુઓ 109 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 123.20 લેવાના છે, ભૂલથી 112 લેવાના નથી. એટલે 109 ગુણ્યા 123.20 ભાગ્યા 100 એટલે 134.29 તમને અચલ આધારે સૂચકાંક મળશે. ત્યારબાદ 108 ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 134.29 ભાગ્યા 100 એટલે આવશે 145.03. ત્યારબાદ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 105 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 145.03 ભાગ્યા 100 એટલે તમને અચલ આધારે સૂચકાંક મળશે 152.28. અને છેલ્લે 2015ની અંદર તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 111 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 152.28 ભાગ્યા 100 એટલે તમને અચલ આધારે સૂચકાંક તમને મળશે 169.03. તો આમ ક્રમશઃ દરેક વર્ષના પરંપરિત આધારના સૂચકાંક પરથી અચલ આધારના સૂચકાંક મેળવવા માટે આ સૂત્રની મદદથી દરેક વર્ષ માટે તમે અચલ આધારે સૂચકાંક મેળવી શકો. ધન્યવાદ.